જલિયાવાલા બાગ હત્યાકાંડ, રોલેટ એક્ટ વિરુદ્ધ ગાંધીજીનો સત્યાગ્રહ કચડી નાખવા સરકારે આકરા પગલાં ભર્યા. પંજાબમાં આ સમયે સ્થિતિ સ્ફોટક હતી. પંજાબમાં અમૃતસરમાં 13 એપ્રિલ 1919ના દિવસે લોકોનો વિશાળ જનસમૂહ પોતાના પ્રિય નેતા ડોક્ટર સૈફુદ્દીન કિચલુ અને ડોક્ટર સત્યપાલની ધરપકડનો વિરોધ કરવા એકઠા થયા હતા. જલિયાવાલા બાગમાં વૈશાખી પૂર્ણિમાના દિવસે લોકોનો વિશાળ જનસમૂહ એકઠો થયો હતો. નિશસ્ત્ર લોકો માથે પંજાબના અમૃતસરના લશ્કરી કમાન્ડરોએ ગોળીબાર ચલાવી. જ્યાં સુધી લશ્કર પાસે ગોળીઓ સમાપ્ત ન થઈ ત્યાં સુધી ગોળીબાર ચાલુ રહ્યો. 1000 જેટલા લોકો આ ગોળીબારમાં ઘાયલ અને મૃત્યુ પામ્યા. પંજાબમાં સરકારે માર્શલ લો લગાડી લોકો પર અત્યાચાર કર્યા. સમગ્ર દેશમાં ભયનું વાતાવરણ વ્યાપી ગયું. સામ્રાજ્યવાદી શાસકોનો ભયંકર વિરોધ થયો. આ ઘટનાથી વ્યથિત થઈ ગાંધીજીને સરકાર દ્વારા અપાયેલ કેસર હિંદની પદવી પરત કરી. ગાંધીજીને સરકાર દ્વારા અપાયેલ કેસર હિંદનો ઇન્કલાબ ત્યજી દીધો. રવિન્દ્રનાથ ટાગોરને નાઇટહુડની પદવી પરત કરી.